સુરતમાં 10,000 માટે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી। લાકડાના ફટકા મારી યુવકની હત્યા કરી દેવામાં આવી છે। પાંડેસરા પોલીસે આ સમગ્ર મામલામાં 3 હત્યારાઓની ધરપકડ કરી છે। કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, સુરત શહેરમાં જાણે કે હત્યારાઓને કોઈ ડર જ નહીં રહ્યો તેવું લાગી રહ્યું છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં જે કેટરર્સનું કામ કરી રહ્યા હતા યુવક પાસે જે અન્ય યુવકો છે તેને 10,000 રૂપિયા આપવાના હતા, પરંતુ આ જે યુવક છે તે 10,000 રૂપિયા આપી નહીં રહ્યા હતા। તમામ મામલે જે કહેવાય છે ગતરોજ રાતના દરમિયાન આ જે યુવકો છે તેના ઘર પાસે પહોંચી ગયા હતા અને લાકડાના ફટકા માર્યા હતા, તેને ગંભીર રીતે ઘાયલ કરી દેવામાં આવ્યો હતો। ઘાયલ થતાની સાથે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ગંભીર રીતે ઘાયલ થતાની સાથે તે મોત નીકળ્યું હતું। આ પાંડેસરા પોલીસે ઘરે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને જે આ 3 હત્યારાઓ છે તેની ધરપકડ કરી લીધી હતી કે સુરત શહેરમાં ફરી એકવાર જે કહેવાય પાંડેસરા વિસ્તારમાં હત્યારાને કોઈ ડર નહીં અને હત્યાને અંજામ આપ્યો છે, ત્યારે પાંડેસરા પોલીસે 3 ઇસમની ધરપકડ કરી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।